વિદ્યાર્થી મિત્રો, પરમાણુના બંધારણ જોઈ ગયા. એમાં જે અગત્યના છેલ્લા ટોપિક છે આપણા ક્વોન્ટમમાં કક્ષકો, ત્યારબાદ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થવાના 3 નિયમો. આટલું આવડે એટલે તમને ઇલેક્ટ્રોન રચના જે છે એ આવડવી જોઈએ. ઇલેક્ટ્રોન રચના એટલે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની વ્યવસ્થિત ગોઠવણી. તો ઇલેક્ટ્રોન રચના જે છે એ ઇલેક્ટ્રોન રચના તમને કદાચ 1 માર્કમાં પૂછાય, અથવા તો 12મામાં તમને 8મા 9મા ચેપ્ટરમાં ખાસ ઉપયોગી થશે, એટલે ધ્યાનમાં રાખવાનું છે, આવડવી જોઈશે. કમસે કમ તમને આ ચેપ્ટર પતે એટલે 1 થી 30 પરમાણુ ક્રમાંક ધરાવતા જે તત્વો છે એના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના આટલું તમને આવડી જવું જોઈએ. 11મામાં આવો ત્યાં સુધીમાં તમને 1 થી 20 તત્વના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક આવડવા જોઈએ. ઇલેક્ટ્રોન રચના નહીં આવડે એનો વાંધો નથી. હવે તમને 1 થી 20 તો ખરા જ, પરંતુ બીજા 10 પરમાણુ ક્રમાંક વધારાના એટલે 1 થી 30 સુધીના જે તત્વો છે એની નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના તમને આવડવી જ જોઈશે. અને ન આવડે તો બેસીને તૈયાર કરી નાખજો, કારણ કે દર વખતે તમને કોઈ બુકમાં એટલે પ્રશ્નોની અંદર તમને આ વસ્તુ આપવામાં નહીં આવે તો તે વખતે તમારા માર્ક ખોટા જશે, એટલે મહેનત એટલી કરી લેજો. તો આપણે ઇલેક્ટ્રોન રચનાને શીખીએ છીએ. તો સામાન્ય રીતે ઇલેક્ટ્રોન રચના 2 રીતે દર્શાવાય. SPD એના ઉપર એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તમે દર્શાવો, એટલે S⁴A, P⁴B, D⁴C, F⁴ ધારો કે લખીએ તો E, તો એ સાંકેતિક સ્વરૂપમાં થયું. એને સંકેતો સ્વરૂપે દર્શાવી શકાય, જે અત્યારે આપણે જોઈશું. અને બીજી રીત છે, એમાં તમારે દરેક જે તમારી કક્ષક છે એ કક્ષકને તમારે એના ખાનામાં, એ ચોરસ પણ હોય, ગોળ પણ હોય, મેં તમને આ વસ્તુ આગળ કહી દીધી છે, એટલે તો એ દર્શાવવાનું. અને ત્યારબાદ એમાં પણ પાછા એના પેટા પ્રકાર છે, તો એની પણ તમારે સંખ્યા બતાવવી પડે. અને એની અંદર પછી ઇલેક્ટ્રોનને તમારે મૂકવાના આવે. એને કક્ષકીય ચિતાર તરીકે ઓળખી શકાય. એટલે કક્ષકીય ચિતાર સ્વરૂપે પણ ઇલેક્ટ્રોનના દર્શાવાય અને સંકેત સ્વરૂપે પણ ઇલેક્ટ્રોન રચના દર્શાવાય. અત્યારે આપણે સંકેત સ્વરૂપે જ જોવાની છે. કક્ષકીય ચિતાર સ્વરૂપે છે એ આપણે આગળ આવશે. 12મામાં ખાસ એનો ઉપયોગ કરવાનો છે, ત્યાં આપણે જોઈશું. તો હવે ઇલેક્ટ્રોન રચના તમને આવડે તે માટે 2 બાબતો તમારી પાસે તૈયાર હોવી જોઈએ. ન આવડતી હોય તો પહેલા કરી લેજો, એના વગર તમને મજા પણ નહીં આવે અને અધૂરું જ રહેશે. પહેલું તો આપણે જે આઉફબાઉ સિદ્ધાંત જોઈ ગયા, જેની અંદર મેં તમને પેલી આકૃતિની વાત કરી, જેમાં લસરપટ્ટી સ્વરૂપે તમારી આવતી કક્ષકોનો ક્રમ, એટલે કે કક્ષકોની ઉર્જાનો ક્રમ, આ તમને આવડવો જોઈએ જ. જો અહીંયા તમારી પહેલી ભૂલ થતી હશે તો એનો મતલબ છે કે તમને એક પણ ઇલેક્ટ્રોન રચના આવડે નહીં. તો પહેલું કામ આ કરજો. નથી આવડતું તો શરૂઆતમાં તમારે આને લખી રાખવાનું, અને પછી એ પણ તમારે પેલી રીતે આકૃતિના પરથી કરો તૈયારી, એટલે તમને એક સાથે 2 વસ્તુ આવડે અને યાદ પણ રહી જશે. તો તમને આ 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, આગળનો ક્રમ પછી આટલું તો આપણે અત્યારે કરીએ. આટલું તમને આવડવું જોઈશે. એની સાથે સાથે બીજી અગત્યની બાબત છે, તમારા આવર્ત કોષ્ટકમાં 18મા સમૂહના તત્વો, જેને આપણે નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે ઓળખીએ છીએ, આ તમને જે નિષ્ક્રિય વાયુ તત્વો 6 છે એ 6 નિષ્ક્રિય વાયુ તત્વો એ પણ તમારી સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક સાથે કયા આવર્તમાં છે એ પણ ખબર હોવી જોઈએ. હિલિયમ 2 પહેલા આવર્તનું છેલ્લું તત્વ. આ તમને ખ્યાલ એટલા માટે આપું છું કે તમને આના પરથી ઇલેક્ટ્રોન રચનામાં પ્રારંભિક શું કરવાનું છે એ ખ્યાલ આવશે. આવડવું જ જોઈશે, ના આવડતું તો કરી જ નાખજો, નહીં તો તમને મજા નહીં આવે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. हीना, नीना और करीना 0 રન. આ યાદ રાખવા માટે રમૂજી રીતે તમે યાદ રાખી શકો, એમ તો તમને આવડે એવું જ છે વસ્તુ. હવે બીજું, પરમાણુ ક્રમાંક સાહેબ કે યાદ રાખવાના, તો તમને બધાને ખબર જ છે, તમે લોકો આ 10મા ભણ્યા છો, ઘણા બધા બોલે પણ છે સાહેબ 2, 8, 8, 18, 18, 32. તો અહીંયા તમારે એ આંકડો યાદ રાખજો. હિલિયમનો પરમાણુ ક્રમાંક તમને ખબર જ છે 2. ચાલો પછી તમે એમાં પહેલું 2, પછી 8, 8, 18 એવો શબ્દ વાપરો છો, તો આની અંદર 8 ઉમેરો એટલે 10 થવાના, એટલે નિયોનનો પરમાણુ ક્રમાંક 10 થયો. ચાલો 2, 8, 8, બીજી વાર 8, એટલે 10માં 8 ઉમેરો 18 થયા. આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18. સાથે સાથે તમારે પણ ધ્યાનમાં રાખવાનું કે આર્ગોન તમારું 3જા આવર્તનું અંતિમ તત્વ છે. ચાલો પછી 18, 18, તો એક વાર 18માં 18 ઉમેરો એટલે 36 થાય.
ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક થઈ ગયો 36 અને એ ચોથા આવર્તનું અંતિમ તત્વ થયું. ફરી 18 ઉમેરવાના તો 54 થાય. ઝેનોન 54 પરમાણુ ક્રમાંક, પાંચમા આવર્તનું અંતિમ તત્વ. અને 32 છેલ્લું આવે તો 54 માં 32 ઉમેરું એટલે 86 થયા. રેડોન છઠ્ઠા આવર્તનું અંતિમ તત્વ. 36, 56 એટલે તમારા સામાન્ય રીતે જે તમારું છઠ્ઠા આવર્તનું અંતિમ તત્વ હોય એ અને ચોથા આવર્તના અંતિમ તત્વ જે છે એ બે વચ્ચે આ કોઈ પણ સમૂહના તત્વોની વાત કરું 50નો તફાવત રહેવાનો. બરાબર. આ રીતે તમે દરેક સમૂહમાં રહેલા દરેક તત્વના પરમાણુ ક્રમાંકને આ રીતે ગોખવાની જરૂર જ નથી, આ રીતે યાદ રાખી શકો છો. બરાબર છે. એટલે આ રીતે તૈયાર કરજો. તમને બે વસ્તુ આવડશે, પરમાણુ ક્રમાંક આવડી ગયો, અંતિમ કયા આવર્તનું અંતિમ તત્વ છે એટલું આટલું આવડવું જરૂરી છે. હવે ઇલેક્ટ્રોન રચના પર જઈએ. તો પ્રથમ ઇલેક્ટ્રોન રચના હું બેરિલિયમની લઉં છું, જેનો પરમાણુ ક્રમાંક 4 છે. તો આપણે જે પરમાણુ ક્રમાંક છે એટલા જ ઇલેક્ટ્રોન હોય એવું આપણને ખબર છે. તો તમે અહીંથી શરૂઆત કરો કે મારે અહીંથી ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન આવે, પી કક્ષકમાં 3 પેટા પ્રકાર છે એટલે એકની અંદર 2 ગણીએ તો કુલ પીમાં 6 ઇલેક્ટ્રોન આવે, ડી કક્ષકમાં કુલ 5 પેટા પ્રકાર એટલે 10 ઇલેક્ટ્રોન થાય, એફ કક્ષકના 7 પેટા પ્રકાર એટલે કુલ 14 ઇલેક્ટ્રોન સમાય. આટલી તમને સ્પષ્ટતા હોવી જોઈએ. તો અહીંયા જ હું ધારો કે અહીં સમજવાનો પ્રયત્ન કરું કે આની અંદર મારે 2 મૂકવાના એટલે 2, પછી બીજા હું 2 મૂકીશ એટલે 4 થઈ ગયા. તો મારે અહીંયા ઇલેક્ટ્રોન બધા ભરાઈ ગયા, આટલામાં જ આગળ જવાની જરૂર નથી. તો શરૂઆત આપણે આ રીતે કરીએ, આ સમજવા માટે. પછી આ રીતે નથી લખવાનું. બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4 એટલે તમે લખશો 1s2 2s2. બરાબર છે. પણ હવે આવી જ રીતે તમારે ધારો કે તમને કોઈએ એવું પૂછ્યું કે ચાલો ભાઈ 100 પરમાણુ ક્રમાંક વાળા તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના લખો, તો તમે આવી રીતે લખતા જાઓ તો કેટલો ટાઈમ જાય. એટલે આ શરૂઆત અહીંથી થાય. પણ એને બદલે હવે તમારે શું કરવાનું, તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે તમને જે પરમાણુ ક્રમાંક આપ્યો છે એની આગળનો નજીકનો નિષ્ક્રિય વાયુ તત્વ કયો આવે એને તમારે પહેલા બ્રેકેટમાં લખી દેવાનું. એટલે તમે જ્યારે કાર્બનમાં જુઓ, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, તો 6ની નજીકનો તો કે હિલિયમ જ આવે, એનો પરમાણુ ક્રમાંક 2 છે. હિલિયમને લીધો. હિલિયમ તમારું પહેલા આવર્તનું અંતિમ તત્વ છે, તો તમે એને મૂકો એટલે એનો મતલબ તમારું પહેલો આવર્ત 2 ઇલેક્ટ્રોનથી ભરાઈ જ ગયો. એટલે શરૂઆત તમારી બીજા આવર્તથી થાય એટલે 2 થી શરૂ થાય ને 2 માં પહેલી 2s જ આવે. આ તમને ખ્યાલ હોય. તો હિલિયમ એટલે તમે લખો આફ્ટર હિલિયમ, હિલિયમ પછી. તો હવે 2s નો વારો છે. 2s માં 2 ઇલેક્ટ્રોન ભરીશું, હિલિયમમાં 2 આવી ગયા, પરમાણુ ક્રમાંક 2 છે એટલે તમને ખબર જ છે 2, 2s માં 2 એટલે 4 થયા. પછી વારો 2p નો આવે છે. જુઓ 2p લખ્યું તો 2p માં કુલ 6 ભરાય, પણ 6 ભરી નથી દેવાના, ખૂટતા જ મૂકવાના. એટલે 2 + 2 4 થયા, તો બાકી 2 જ રહ્યા એટલે 2p2. તો તમારી ઇલેક્ટ્રોન રચના હવે આ રીતે લખાશે આફ્ટર હિલિયમ, એને એટલે તમારે મોટા કૌંસમાં નિષ્ક્રિય વાયુ તત્વની સંજ્ઞા દર્શાવવી પડે. પછી તમારે બાકીની જે કક્ષકો છે એને તમારે આ રીતે ક્રમમાં લેવાની. આફ્ટર હિલિયમ 2s2 2p2. બરાબર. ચાલો એને બદલે ફ્લોરિન માટે જોઈએ. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે એટલે આગળનો શબ્દ વાપર્યો છે મેં. હા, પછી તમે સાહેબ નજીકમાં હવે નિયોન છે તો ના લઈ લે તો ના ચાલે. આગળનો એટલે હિલિયમ પર જ જવાય. એટલે આફ્ટર હિલિયમ 2s2 એટલે 4 થયા, 2p 9 માં 4 પૂરા થઈ ગયા એટલે 5 બાકી રહ્યા તો 2p5. આ પ્રમાણે તમે ઇલેક્ટ્રોન લખશો. એને બદલે લઈએ સોડિયમ પરમાણુ, જેનો પરમાણુ ક્રમાંક 11 છે. તો સોડિયમ પરમાણુ ક્રમાંક 11 થી નજીકનો એની આગળનો તો એ થાય તમારું નિયોન, 10 પરમાણુ ક્રમાંક વાળો. એટલે તમે લખ્યું આફ્ટર નિયોન તો 10 આવી ગયા, હવે રહ્યો 11, એક જ ઇલેક્ટ્રોન ભરવાનો. નિયોન કયા આવર્તનું અંતિમ તત્વ, બીજા આવર્તનું, એટલે 2 પૂરી થઈ ગઈ. હવે 3 થી શરૂઆત, 3s, s થી શરૂઆત કરવાની, 3s. તો 3s 10 + 1 11, એક જ મુકાશે 3s1. પણ આફ્ટર નિયોન 3s1 આ રીતે લખાય. પછી તમે ખાલી 3s1 લખીને બેસો તો ના ચાલે. હા, આગળ તમારે નિષ્ક્રિય વાયુ તત્વ જે પણ છે એને બ્રેકેટમાં બતાવવો ફરજિયાત છે. 13 પરમાણુ ક્રમાંક એલ્યુમિનિયમ માટે. તો એલ્યુમિનિયમ પણ તમારું નિયોનની નજીક છે. આફ્ટર નિયોન 3s2 3p1 થશે. બરાબર. ચાલો ફોસ્ફરસ 15 પરમાણુ ક્રમાંક, એમાં પણ આફ્ટર નિયોન 3s2 3p3. 10 ને 2 12, 13 14 15. સલ્ફર પરમાણુ ક્રમાંક 16, આફ્ટર નિયોન 3s2 3p4 થશે. આ ક્રમ સીધો લીધો છે, તમને આવડે. એટલે આર્ગોન પર જઈએ. તો સાહેબ આર્ગોન છે 18 નિષ્ક્રિય વાયુ તત્વ જ છે, તો હું ખાલી બ્રેકેટમાં આર્ગોન લખી દઉં ના ચાલે? ના ચાલે. તો એનો મતલબ એની ઇલેક્ટ્રોન રચના તો કંઈ લખવાની જરૂર નથી. એના માટે પણ તમારે
બધા આગળ જે લખ્યા એ જ પ્રમાણે એને આગળનો તમારો નિષ્ક્રિય વાયુ તત્વ છે એ જ દર્શાવે. આફ્ટર નિયોન 3s2 3p6 10 ને 2 12 ને 6 18 આ જ પ્રમાણે દર્શાવાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. તો આગળ જઈએ 19 પરમાણુ ક્રમાંક. તો અહીંયા હવે 18 આર્ગોન પૂરો થઈ ગયો એટલે હવે તમારે અહીંયા આફ્ટર આર્ગોન લખી શકાશે. તો આફ્ટર આર્ગોન અંતિમ તત્વ ત્રીજા આવર્તનું છે એટલે શરૂઆત 4 થી એટલે 4s થી શરૂઆત કરવાની. 4s તો તમે લખ્યું આફ્ટર આર્ગોન 4s 18 19 પરમાણુ ક્રમાંક છે એટલે 4s1 19 પૂરા થઈ ગયા. હવે જે હું તમને આપું છું આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના કારણ કે આમાંથી આવી શકે ઇલેક્ટ્રોન રચના અને આવડવી જરૂરી પણ છે. બરાબર. અને એ જે છે તમારા પરમાણુ ક્રમાંક 21 થી 30 સુધીના જે તત્વો છે એ તત્વોની તમારે ઇલેક્ટ્રોન રચનાને અહીંયા સમજવાની છે. એક પરમાણુ ક્રમાંક 21 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો સ્કેન્ડિયમ થી શરૂ થાય. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. સ્કેન્ડિયમ થી શરૂઆત કરીએ પરમાણુ ક્રમાંક 21 થાય એટલે આપણે જે પ્રમાણે પોટેશિયમની લખી 4s, કેલ્શિયમ કણો તો પરમાણુ ક્રમાંક 20 થાય તો 4s2 થતી. તો એ જ પ્રમાણે અહીં પણ તમારે 20 સુધી તો આવવાના. 18 ને 2 20 4s2 તો આવવાના. આફ્ટર આર્ગોન 4s2 એટલે 20 થઈ ગયા. હવે 21મો પરમાણુ ક્રમાંક તમારો છે એ તમે અહીંયા જુઓ. 4s પછી તમારે 3d આવે છે. 4p આવતી નથી, 3d આવે. એટલે 10 ઇલેક્ટ્રોન જ્યાં સુધી ડીમાં ન આવે ત્યાં સુધી 4p ને લેવાની નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે તમે એ જ પ્રમાણે અહીંયા લખશો. સ્કેન્ડિયમ આફ્ટર આર્ગોન 4s2 3d1 18 ને 2 20 અને 21. બરાબર. 22 માટે આફ્ટર આર્ગોન 4s2 3d2 થશે. વેનેડિયમ માટે આફ્ટર આર્ગોન 4s2 3d3 થશે. ક્રોમિયમ માટે સાહેબ આવી પ્રમાણે લખીએ તો આફ્ટર આર્ગોન 4s2 3d4 થાય પરંતુ એવું લખવાનું નથી. એ થઈ તમારી સૈદ્ધાંતિક ઇલેક્ટ્રોન રચના જે આપણે સામાન્ય શીખ્યા એ પ્રમાણે. પરંતુ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના પ્રાયોગિક રીતે જે મળેલી છે એ તમારી 4s2 3d4 નથી પણ 4s1 3d5 છે. કેમ સાહેબ આવું? તો એ બધું તમે લોકો 12મા ધોરણમાં આવશો ત્યારે ત્યાં બધું તમને સ્પષ્ટ કરવામાં આવશે. વૈજ્ઞાનિક કારણ સાથે છે. આગળ પણ આપણે આવું થોડુંક જોઈ ગયા છે કે ભાઈ ડી કક્ષક તમારી છે એમાં 5 ઇલેક્ટ્રોન છે એ અર્ધપૂર્ણ કહેવાય. 10 ઇલેક્ટ્રોન વાળી હોય એ સંપૂર્ણ ભરાયેલી કહેવાય. તો આવી તમારી જે ઇલેક્ટ્રોન રચના જે કક્ષકની હોય એ વિશિષ્ટ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે એવું આવી ગયું. તો એક ઇલેક્ટ્રોન જો ખૂટતો હોય 4s2 3d4 રખો તો ડીમાં એક ઇલેક્ટ્રોન ખૂટે છે સ્થિરતા પ્રાપ્ત કરવા, સ્થાયિત્વ પ્રાપ્ત કરવા. તો એવી પરિસ્થિતિમાં માત્ર એક ઇલેક્ટ્રોનની હેરફેર શક્ય બને એટલે એસમાંથી એક મેળવીને ડીમાં આવી જાય. એટલે ક્રોમિયમ છે એ સ્થાયિત્વ પ્રાપ્ત કરવા માટે આ પ્રમાણે ફેરબદલી કરે છે ઇલેક્ટ્રોનની. અને એટલે ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચનાની જે વાત ચાલે છે આપણે અત્યારે સૈદ્ધાંતિક શીખીએ છીએ પરંતુ જ્યાં પ્રાયોગિક ચેન્જ થતી હોય એને તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આફ્ટર આર્ગોન 4s2 3d5 થશે. આ ધ્યાન રાખજો. અને એટલા માટે મેં અંડરલાઈન પણ કરી છે કે ખોટું ના લખાય. મેંગેનીઝ 25 પરમાણુ ક્રમાંક આફ્ટર આર્ગોન 4s2 3d5 એ કમ્પ્લીટ છે કારણ કે એમાં કોઈ ફેર નથી. 18 ને 2 20 ને 5 25 થાય. આયર્ન પરમાણુ ક્રમાંક 26 આફ્ટર આર્ગોન 4s2 3d6 5 પછી 6 નો જ વારો જે ક્રમ છે હવે તમારો વાંધો નહીં આવે. કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27 આફ્ટર આર્ગોન 4s2 3d7. નિકલ પરમાણુ ક્રમાંક 28 આફ્ટર આર્ગોન 4s2 3d8. તમે જુઓ એમ પણ લગભગ જો 28 ને 8 8 7 7 6 6 5 5 ખાલી 4માં 5 કર્યા 3 3 2 2 કોઈ ફેર નથી. તમને સરળતાથી આવડે એવી છે. માત્ર ધ્યાન રાખવાનું છે કઈ જગ્યાએ ક્રોમિયમમાં અને હવે જો અહીં કોપરમાં પણ 29 એટલે 9 આવવા જોઈએ પણ 9 નથી. આફ્ટર આર્ગોન 4s2 3d9 ને બદલે આફ્ટર આર્ગોન 4s1 3d10. જેવી રીતે અહીંયા 4 ને બદલે 5 કરવામાં એક ઇલેક્ટ્રોન જોઈતો તો એ બાજુમાંથી લઈ લીધો એસમાંથી સ્થાયિત્વ પ્રાપ્ત થયું. એ રીતે કોપરમાં પણ 9 ને બદલે 10 થાય એટલે સ્થાયિત્વ સંપૂર્ણ ભરાયેલી કક્ષક થઈ ગઈ. સ્થાયિત્વ પ્રાપ્ત કરવા 4s માંથી એક મેળવે છે. એક ઇલેક્ટ્રોનની ફેરબદલી ક્રોમિયમ અને કોપરમાં થવાથી તમારું વિશિષ્ટ સ્થાયિત્વ પ્રાપ્ત થાય. એટલે આ બેની ઇલેક્ટ્રોન રચના સૈદ્ધાંતિક કરતા જુદી છે. એમાં તમારે આ જ વસ્તુ લખવી પડે. ઝિંક પરમાણુ ક્રમાંક 30 આફ્ટર આર્ગોન 4s2 3d10 થશે.
તો આ રીતે તમે 1 થી 30 સુધીની ઇલેક્ટ્રોન રચના તો અવશ્ય આવડવી જ જોઈએ. આ સિવાયની બીજી પણ આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આટલી તો તમને ખાસ આવડવી જોઈએ. અને એના માટે મેં કહ્યું તેમ એક તો તમને આ ક્રમ અને બીજી આટલી બાબત આવડે તો તમને કોઈ પણ તત્વ આપવામાં આવે એની ઇલેક્ટ્રોન રચના, હા સૈદ્ધાંતિક શબ્દ વાપરું, સૈદ્ધાંતિક તો તમે આરામથી લખી શકશો. પ્રાયોગિકમાં ફેરફાર હોય છે, જે તમને જ્યાં સુધી ખ્યાલ ન આવે ત્યાં સુધી તમે કદાચ સાચી ન લખી શકો, પણ સૈદ્ધાંતિક તો તમે સાચી લખી શકવાના છો. આ સાથે બીજા કેટલાક 30 થી આગળના પણ પરમાણુ ક્રમાંક વાળા તત્વો છે એની પણ ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ લઈએ. હું તમને જે કહીશ એ બધી પ્રાયોગિક છે, પ્રાયોગિક છે. સૈદ્ધાંતિક ઇલેક્ટ્રોન રચના અહીં તમારે ધ્યાનમાં રાખવાની નથી, પ્રાયોગિકને જ ગણવી પડે. એટલે તમને જેટલી બતાવી છે એટલી આવડવી જોઈએ. 31 પછીનામાં કોઈ ફેરફાર હોય તમને ખ્યાલ આવજો. હવે પેલું કોમન થઈ ગયું કે એસમાં 2 હોય ને ડીમાં 4 હોય, કે એસમાં 2 હોય ને ડીમાં 9 હોય, તો એક ઇલેક્ટ્રોનની ફેરબદલી કરીને સ્થાયિત્વ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના તમે લખી શકો છો. એ તમને ખ્યાલ આવી ગયો. કારણો ભલે નથી ખબર પણ લખી શકાય. બીજી આપણે જોઈએ ઝિર્કોનિયમ, પરમાણુ ક્રમાંક 40. 40 આવ્યો એટલે એ તમારો 36 ક્રિપ્ટોનની નજીકનું છે, એટલે આપણે આફ્ટર ક્રિપ્ટોન લખ્યું. હવે ક્રિપ્ટોન તમારું ચોથા આવર્તનું અંતિમ તત્વ થયું એટલે ત્યાર પછી તમારે એનનું મૂલ્ય 5 આવે એટલે 5s પહેલી લખાય. તો 36 5s2 એટલે 38 અને 4d2, કારણ કે s પછી d આવે આપણે ખબર છે, તો એમાં 2 મૂકીશું એટલે તમારો 40 પરમાણુ ક્રમાંક. પછી સિલ્વર પરમાણુ ક્રમાંક 47, એ પણ તમારો 36 થી એટલે 47 તમારે નજીકનું નિષ્ક્રિય વાયુ તત્વ પરમાણુ ક્રમાંક 36 વાળો ક્રિપ્ટોન જ આવે. એટલે આફ્ટર ક્રિપ્ટોન 5s4d 5s2 4d9 થાય, બરાબર છે. પણ આગળ જોઈ ગયા એ પ્રમાણે કે ભાઈ D9 છે, કોપરની નીચેનું તત્વ છે આ, એટલે D9 છે તો એ 10 કરવા માટે એ s માંથી એક મેળવશે એટલે 5s1 4d10 થશે. હા, ગેડોલિનિયમ પરમાણુ ક્રમાંક 64. હવે 64 છે એટલે 54 થી નજીકનું છે, એટલે ઝેનોન પરમાણુ ક્રમાંક 54 વાળો નિષ્ક્રિય વાયુ તત્વ અહીં બતાવ્યો. તો આફ્ટર ઝેનોન, હવે ઝેનોન તમારું છે એ 5મા આવર્તનું અંતિમ તત્વ, એટલે તમારે હવે n બરાબર 6 એટલે 6s થી શરૂ થાય. એટલે તમે આફ્ટર ઝેનોન 6s2, હવે 6s પછી 4f નો વારો આવે છે એ પણ તમને ખબર છે, એટલે 4f અને 5d. હવે આ પણ તમારું પ્રાયોગિક મૂલ્ય છે. એમાં એવું છે કે s માં ભરાઈને ઇલેક્ટ્રોન એટલે સાથે એક ઇલેક્ટ્રોન ડી માં તમારો દાખલ થાય, ત્યાર પછી f માં જાય. આ બધા વૈજ્ઞાનિક કારણોની વાત છે એટલે એમાં આપણે અત્યારે નથી પડતા, પણ મેં તમને પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચના બતાવું છું એટલા માટે. તો તમે ગેડોલિનિયમ માટે લખો છો તો આફ્ટર ઝેનોન 6s2 5d1 તમે પહેલા લખશો, કારણ કે 4f પછી 5d આવે, પરંતુ અહીંયા તમે ડીમાં 1 ના લખો અને પછી અહીં તમે 8 લખી કાઢો તો એ સૈદ્ધાંતિક રીતે તમારી ઇલેક્ટ્રોન રચના સાચી. પણ આપણે પ્રાયોગિકને પણ હું સમજાવી દઉં છું એટલા માટે, તો એમાં તમારે આ પણ ધ્યાનમાં રાખવાનું. તો 4f7 5d1 થશે. બિસ્મથ પરમાણુ ક્રમાંક છે 83. તો 83 તમારો છે એટલે સ્વાભાવિક છે કે આમાં પણ તમારે ઝેનોન એની આગળનું તમારું નિષ્ક્રિય વાયુ તત્વ થશે, એટલે 54 આફ્ટર ઝેનોન 6s2 4f14. આમાં 14 કેમ ભરી દેશે? 5d10 થઈ જાય છે, કારણ કે તમે સરવાળો કરશો તો આમાં તમને આ ખ્યાલ આવી જશે. 54 s માં 2 f માં 14 d માં 10, એટલે આ તમારી ઇલેક્ટ્રોન રચનામાં આટલા 80 થઈ ગયા. એટલે 5d પછી વારો આવે 6p નો, 6s 4f 5d પછી 6p આવે, તો 80 થઈ ગયા. એટલે 6p માં હવે તમારે 3 ઇલેક્ટ્રોન મૂકવાના બાકી રહી, એટલે 6p3 લખો એટલે તમારી બિસ્મથની ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ. યુરેનિયમ પરમાણુ ક્રમાંક 92. તો 92 આવ્યો એટલે હવે આપણે છેલ્લે નિષ્ક્રિય વાયુ તત્વ જોયો એ છે રેડોન, જેનો પરમાણુ ક્રમાંક 86 છે અને તે છઠ્ઠા આવર્તનું અંતિમ તત્વ છે. એટલે છઠ્ઠા પછી 7માનો 7s પછી આવે f, 6s પછીનો જ ક્રમ છે એટલે 7s2 5f3 6d1. આ પણ મેં કહ્યું એ પ્રમાણે પ્રાયોગિક ઇલેક્ટ્રોન રચના છે, એટલે તમારા 7s2 પછી 5f4 ને બદલે તમારે 5f3 અને 6d1 લખાય છે. તો આવી ઇલેક્ટ્રોન રચનાઓ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની. તમારી બુકમાં 3જા ચેપ્ટરની અંદર તમને માત્ર છેલ્લું આપેલું છે, એટલે તમને આના પરથી આઈડિયા આવી જાય કે મારે આગળ કયા નિષ્ક્રિય વાયુને લઈને કરવાનું છે. 3જા ચેપ્ટરની અંદર આવર્ત કોષ્ટકમાં આ બધું આપ્યું જ છે.
તમે એ આધારે ઇલેક્ટ્રોન રચનાને તૈયાર કરી શકો છો. પણ તમને 1 થી 30 સુધી આવડવા જોઈએ એ તો કમ્પલસરી છે, એમાં કોઈ બાંધછોડ ચાલે નહીં. આટલું તો તમારે કરવાનું જ છે. તો અત્યારે આટલા પૂરતું હોઈને તમારે થિયરી આધારિત બધું જ પૂરું થઈ ગયું બીજા ચેપ્ટરનું. હવે દાખલા બાકી છે. દાખલામાં પણ ઘણા બધા દાખલા છે, જેમાંથી મને લાગશે એ હું સમજાવીને, અને કેટલાક હશે એ તમને માત્ર સૂત્ર આપીને તમારે જાતે ગણતરી કરવાની થાય, કેટલાક જાતે ઘરે પણ ગણવાના થશે. તો એ પ્રેક્ટિસ એ પ્રમાણે આપણે કરીશું. પણ ઇલેક્ટ્રોન રચના તમે તૈયાર કરી નાખો.